નેશનલ રોડ સેફટી મંથન અંતર્ગત સુરત શહેર ટ્રાફિક બ્રિગેડના ટીઆરબી જવાનો માટે એક મહત્વપૂર્ણ આરોગ્ય સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરના ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનો માટે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ તેમજ એએસજીઆઈ હોસ્પિટલના સહયોગથી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। આ મેડિકલ કેમ્પ દરમિયાન ટીઆરબી જવાનોની આંખોની વિગતવાર તપાસ સાથે અન્ય વિવિધ રોગોની પણ તપાસ કરવામાં આવી હતી। ખાસ વાત એ છે કે આ કેમ્પમાં ટીઆરબી જવાનોની સાથે તેમના પરિવારજનોની પણ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન જો કોઈ પણ પ્રકારનો રોગ સામે આવ્યો હોય તો તેની આગળની સારવાર પણ હોસ્પિટલ દ્વારા સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે। કેમ્પ દરમિયાન ટીઆરબી જવાનોને ઇમરજન્સી સ્થિતિમાં કેવી રીતે તાત્કાલિક સારવાર આપી પ્રાથમિક સારવારના પગલાં શું હોવા જોઈએ તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને એએસજીઆઈ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો હાજર રહ્યા હતા અને જવાનોને જરૂરી માહિતી અને સલાહ આપી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટીઆરબીના જવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સુરત શહેર ટ્રાફિકના ડીસીપી અનુપમ મેડમ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રોડ સેફટી તથા ટ્રાફિક જવાનોના આરોગ્યના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું। ઉલ્લેખનીય છે કે નેશનલ રોડ સેફટી મંથનું આયોજન દર વર્ષે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી કરવામાં આવે છે। આ દરમિયાન રોડ સેફટી અંગે જનજાગૃતિ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં શાળા કોલેજોમાં નુક્કડ નાટક, માર્ગ સલામતી અંગેના અભિયાન અને જનજાગૃતિ કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે। नेशनल रोड सेफ्टी मंथ के अंतर्गत सूरत शहर ट्रैफिक पुलिस तथा सनशाइन ग्लोबल हॉस्पिटल और एएसजीआई हॉस्पिटल के साथ कोऑर्डिनेशन करके तमाम सूरत शहर के जो टीआरबी जवान हैं उनके लिए फ्री हेल्थ कैंप का आयोजन किया गया है आज, जिसमें बहुत सारी जनरल हेल्थ चेकअप किए जाएंगे, जिसमें आई से रिलेटेड भी हैं और जो जनरल हेल्थ चेकअप भी होते हैं उसमें। इसके लिए मैं बहुत बहुत थैंकफुल हूँ, स्पेशली सनशाइन ग्लोबल हॉस्पिटल, एएसजी हॉस्पिटल और मैडम हेतल का, जिनके साथ संकलन करके आज ये कैंप का सूरत शहर ट्रैफिक पुलिस के लिए आयोजित किया गया है। इसमें तमाम टीआरबी लोगों के साथ साथ उनकी फैमिली मेंबर्स का भी फ्री हेल्थ चेकअप किया जाएगा। साथ साथ अगर उनको कुछ प्रॉब्लम फेस होती है तो हॉस्पिटल में उनका जो भी बाकी का ट्रीटमेंट, जो आगे का भी ट्रीटमेंट है, वो भी फ्री ऑफ कॉस्ट प्रोवाइड किया जाएगा। इसके लिए इस तरीके की व्यवस्था की गई है आज। मैडम, रोड सेफ्टी मंथ की बात की जाए तो और कौन कौन से प्रोग्राम करने हैं? इसमें बहुत सारे ट्रैफिक अवेयरनेस प्रोग्राम है जो हमने 1 जनवरी से लेके 31 जनवरी तक हम लोग आयोजित करते हैं, जिसमें जैसे आज आपने देखा ये टीआरबी के लिए हेल्थ चेकअप है। साथ में अपने बहुत सारे नो हॉकिंग के अवेयरनेस कैंपेन भी देखे होंगे, जगह जगह हम लोग वो कर रहे हैं। साथ साथ हम लोग स्कूल में नाटक, नुक्कड्स के द्वारा, टीवी, मीडिया, सोशल मीडिया, एफएम के द्वारा ट्रैफिक नियमों का को लेके, राहगीर योजना को लेके, सरकार की जो जो योजनाएं हैं उसका प्रचार प्रसार करते हैं। तो बहुत सारे प्लेटफॉर्म का यूज करके हम पूरे महीने बहुत सारे प्रोग्राम। ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज़, सूरत।